સુરતના ઉમરપાડાના ગુજરાત મહારાષ્ટ્ર હદના જંગલોમાં દબાણના મામલે ગુજરાતના જંગલોમાં દબાણ કરનારા મહારાષ્ટ્રના ખેડૂતોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। છેલ્લા 11 વર્ષથી ગુજરાતના જંગલોમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ કર્યું હતું। ખોટારામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક આ દબાણ કરવામાં આવ્યું હતું। લગભગ 500 હેક્ટર વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા હતા। જો કે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બાદ વન વિભાગ હરકતમાં આવ્યું। સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। જેસીબીની મદદથી ઝૂંપડાઓ અને વાવેતરો દૂર કરવામાં આવ્યા। તો સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને સમજાવટથી જ કામ લેવાયું છે। अभी ऑपरेशन कंटिन्यू ही है ऑलमोस्ट, तो वो बस हमारा जो काम था, जो एडवांस वर्क वो भी चल रहा है वहाँ पे, और साइमल्टेनियसली जो एक आधा जो लोग हैं उनको हटाने का भी काम चल रहा है। जो इनको केवल बातचीत के तरीके से ही निकाला गया है, क्योंकि FRA एक्ट के अंदर कोई भी ऐसा प्रोविजन नहीं है कि कोई भी इंसान दूसरे स्टेट में जाके जंगल जमीन करे। तो बस उनको बताया गया कि आप ये लीगली आपके लिए सही नहीं है, और जो लोकल लोग थे उनका वहाँ पे क्लेम होता है, ना कि आपके बाहर के लोगों का। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના વડગામમાં જે મહારાષ્ટ્રીયન ખેડૂતોએ ગેરકાયદેસર રીતે જંગલ વિસ્તારમાં જે દબાણ ઊભું કર્યું હતું, હાલ દબાણ આ સુરત જિલ્લા વન વિભાગ દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે છીએ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર, જે ગુજરાતની હદમાં જે વડગામ આવેલું છે। આ વડગામની અંદર 1 વર્ષ અગાઉ એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી હતી, જેમાં એક સગીરા સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી, અને બાદમાં સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। જે આ ઘટનાને અંજામ આપનાર આરોપી છે તે અન્ય વિસ્તારમાંથી આવ્યો હતો। સ્થાનિકો દ્વારા તપાસ કરવામાં આવતા જે વડગામ, કાશી, રૂઢી, ખોટારામપુરા ગામની હદોમાં જે જંગલ વિસ્તાર આવેલો છે, ત્યાં મહારાષ્ટ્રીયન ખેડૂતોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો અને વસવાટ ઊભો કરી ખેતી પણ કરી રહ્યા હતા। 1000 હેક્ટર જમીનમાંથી 500 હેક્ટર પર તેઓએ આ રીતનો કબજો જમાવી દીધો હતો, જેને લઈને સ્થાનિકો દ્વારા 1 વર્ષ અગાઉ જે તે વિભાગને આક્રોશ રીતે રજૂઆત કરી હતી, અને આ જે ખેડૂતો છે તેઓને અહીંથી દૂર કરવા માટે રજૂઆત કરી હતી। જો કે સ્થાનિકોની રજૂઆત આખરે ફળી છે। હાલ સુરત જિલ્લા વન વિભાગ દ્વારા જે પણ દબાણો હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા આ જંગલ વિસ્તારમાં આ રીતે મહારાષ્ટ્રના ખેડૂતો છે તેઓએ ગેરકાયદેસર રીતે વસવાટ કરવા માટે આ રીતે ઝૂંપડાઓ ઊભા કરી દીધા હતા। સુરત જિલ્લા વન વિભાગની ટીમે આ જે ઝૂંપડાઓ છે તે નષ્ટ કરી દીધા છે। હજુ પણ કામગીરી યથાવત છે, ત્યારે જે રીતે વન વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે। ફરી એકવાર મહારાષ્ટ્રીયન ખેડૂતો ગુજરાતના જંગલ વિસ્તારમાં આ રીતે દબાણ ન કરે તેની સાવચેત રાખવા માટે વન વિભાગને જણાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્રીયન ખેડૂતોએ આ રીતે દબાણ ઊભું કરી દીધું હતું। મેહુલ ભોકળવા, TV9 સુરત।